પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાણોની અનુસાર 8 એવા વ્યક્ત છે જે ચિરંજીવી છે. લાખો વર્ષોથી વૈદિક ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરે છે. મિત્રો, ચિરંજીવી નામ સંસ્કૃતના 2 શબ્દોથી મળેલું નામ છે. ચીર શબ્દનો અર્થ દીર્ઘાયુ અને જીવી એટલે કે જીવન, એક નિશ્ચિંત અવધિ સુધીનું જીવન. તે જન્મથી તો માનવ રૂપે પૃથ્વી ઉપર આવ્યા, પરંતુ કોઈ શ્રાપ અથવા આશીર્વાદથી તે ચિરંજીવી બની ગયા. પુરાણોમાં આ 8 ચિરંજીવીનો ઉલ્લેખ મળે છે. દરેક અલગ અલગ વિશેષતા ધરાવે છે. જ્યાં સુધી તે ધરતી ઉપર રહે ત્યાં સુધી આ વિશેષતાઓ સાથે રહે છે. વૈદિક શાસ્ત્રોમાં એક મંત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેઓનું નામ અને મહત્વનો ઉલ્લેખ મળે છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ અષ્ટમો માર્કંડેયશ્ચ ઋષિસ્તમ જીવિતૈશ્વરમ. તો ચાલો આપણે જાણીએ આ 8 ચિરંજીવી વિશે, જેમાં પહેલા ઋષિ માર્કંડેય, જે નાનપણથી જ શિવ ભક્ત હતા. તેને ભગવાન શિવને તપ કરી પ્રસન્ન કર્યા. જ્યારે યમરાજ તેના પ્રાણ લેવા આવ્યા ત્યારે મહાદેવ એ યમરાજને રોક્યા. ઋષિ માર્કંડેયજી એ જ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી, જેના કારણે તે ચિરંજીવી બની ગયા. ભાગવત કથાના અનુસાર એકવાર માર્કંડેય ઋષિને ભગવાનની માયા કેવી હોય છે તે જાણવાની ઈચ્છા થઈ. નરનારાયણે કહ્યું, તમે જલ્દી જ ઈશ્વરની મહામાયા અનુભવ કરશો. થોડા દિવસ પછી માર્કંડેય ઋષિ તપમાં બેઠેલા એટલામાં અચાનક મહાપ્રલય આવ્યો. પૃથ્વી, પર્વતો, વૃક્ષો, નદીઓ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. ઋષિ એકલા જ અનંત સમુદ્રમાં ભટકતા રહ્યા. એટલામાં તેમણે જોયું, એક પીપળાના પાન પર શિશુ સ્વરૂપે ભગવાન વિષ્ણુ, જે પોતાના અંગૂઠા ચૂસતા હતા અને મૃદુ સ્મિત કરતા હતા. શિશુ વિષ્ણુએ માર્કંડેય ઋષિને તેમની શ્વાસમાં ખેંચી લીધા. અંદર તેઓએ આખું બ્રહ્માંડ જોયું. દેવતા, ઋષિઓ, પર્વતો, આકાશ, સૂર્ય, ચંદ્ર બધું. પછી તેઓ બહાર આવ્યા અને સામે ઊભા હતા નરનારાયણ. તેઓએ કહ્યું, હે મહર્ષિ, આ બધું મોહમાયા હતું. હવે તમે સૃષ્ટિનું રહસ્ય જાણી લીધું છે. ચિરંજીવમાં બીજું નામ રાજા બલિ. બલિ એ પોતાનું તપ, પુણ્ય અને પરાક્રમ વડે ત્રિલોક વિજય પ્રાપ્ત કર્યો. પૃથ્વી, પાતાળ અને દેવલોક સુધી. દેવતાઓ ઇન્દ્ર સહિત બધા હારી ગયા. ઇન્દ્રનું સિંહાસન બલિ પાસે આવી ગયું. દેવતાઓએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી કે તેઓ ધર્મનું સંતુલન જાળવવા અવતાર લે. ભગવાન વિષ્ણુ એ વામન સ્વરૂપ લઈ બલિ પાસે 3 પગ ભૂમિ માંગી. ભગવાન વિષ્ણુજી એ 3 પગ ભૂમિમાં સમસ્ત બ્રહ્માંડ, સ્વર્ગ અને પાતાળને આવરી લેતા રાજા બલિનો અહંકાર ભાગ્યો ને ભગવાન વિષ્ણુની શરણે આવ્યા, જેથી ભગવાન વિષ્ણુ એ ચિરંજીવીનું વરદાન આપ્યું. ચિરંજીવીઓ માં. ત્રીજું નામ ભગવાન પરશુરામ વિષ્ણુના 6ઠ્ઠા અવતાર ગણાય છે. પરશુરામ મહાન તપસ્વી હતા. કઠોર વ્રતો અને યોગમાં નિષ્ઠાવંત બ્રાહ્મણ હોવા છતાં તેમના અંદર ક્ષત્રિય જેવી શક્તિ અને પરાક્રમ હતો. શિવજીની કૃપા, દિવ્યાસ્ત્રોનું જ્ઞાન અને મન, વાણી, કર્મની એકાગ્રતા હતી. ભગવાન પરશુરામનો જન્મ ત્રેતાયુગમાં ભૃગુ વંશના મહાન ઋષિ રુચિકના વંશજ ઋષિ જામદગ્નિ અને તેમની પત્ની રેણુકા દેવીના ઘરે થયો હતો. વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને બ્રહ્મજ્ઞાન, પરીક્ષણશીલતા, શાંતિ, ક્ષમાશીલતા, યજ્ઞ વિદ્યાનો પરિચય પરશુરામની અંદર બાળપણથી જ ઉત્તમ બ્રાહ્મણ સંસ્કાર હતા. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ અવતાર કલ્કી જ્યારે કલિયુગના અંતે પ્રગટ થાય ત્યારે તેમની યુદ્ધ શિક્ષા અને દિવ્યસ્ત્રોનું જ્ઞાન ભગવાન પરશુરામ દ્વારા અપાશે.
મિત્રો, બીજા ભાગમાં આપણે બાકી રહેલા ચિરંજીવી વિશે જાણીશું. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ગમી હોય તો આ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો.